નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે। આધાર કાર્ડની અંદર તમે ઘરે બેઠા મોબાઈલ અપડેટ કરેક્શન કરી શકો છો પોતાના મોબાઈલની મદદથી ઓનલાઈન। લાઈવ ડેમો તમને બતાવવાનો છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। એપ્લિકેશન પર આધારના જે સીઈઓ હતા એ 2-3 મહિનાથી આ એપ્લિકેશન પર વર્ક કરી રહ્યા હતા કે કેવી રીતે મોબાઈલ નંબર છે ઘરે બેઠા અપડેટ કરી શકાય, ઈમેલ એડ્રેસ છે, ત્યાર પછી આપણું પોતાનું સરનામું છે એ, ત્યાર પછી નામ છે એ, આ 4-5 વસ્તુ છે એની સર્વિસીસ ઘરે બેઠા છે પબ્લિકને અવેલેબલ થાય એના માટે 2-3 મહિનાથી પ્રોસેસ કરી રહ્યા હતા। પરંતુ અત્યારે આપણને અપડેટ મળી છે। મોબાઈલ નંબર છે એ ઘરે બેઠા તમે અપડેટ કરેક્શન કરી શકો છો। આ આપણે વિડીયોની શરૂઆત કરીએ। શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો। સૌપ્રથમ આપણે આધારની ઓફિશિયલ જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ ઇન્સ્ટોલ કરવી પડશે। સર્ચ બારની અંદર આધાર આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે આ પ્રમાણેની જે આધારની ઓફિશિયલ એપ્લિકેશન છે તો એ આ પ્રમાણેની એપ્લિકેશન આને ઇન્સ્ટોલ કરી લો। હવે એપ્લિકેશન છે ઇન્સ્ટોલ થઈ ગઈ છે, ઓપન કરો। અહીં ઓફિશિયલ એપ્લિકેશન છે ગવર્નમેન્ટની, તો આપણે જે પણ અલાવ માગે એને અલાવ આપી દેવાનું છે ટ્રસ્ટ રાખી અને। તો અહીં હું પહેલો ઓપ્શન પસંદ કરું છું, ત્યાર પછી અલાવ આપી દો। હવે ડિસ્કવર કી ફીચર્સ આપ્યું છે એના પર ક્લિક કરો। કયા કયા ફીચર્સ છે એપ્લિકેશનની અંદર એ તમને ડિસ્કવર કરશે। અહીંથી નેક્સ્ટ આપી દો। કેટલા ફીચર્સ છે એ તમને અહીં શો કરે છે, આપણે નેક્સ્ટ આપી દેવાનું છે। હવે એન્ટર આધાર નંબરનો ઓપ્શન આવે છે તો એના પર ક્લિક આપો અને પછી અહીં આઈ એમ રેડી વિથ માય આધાર એના પર ક્લિક આપો। ત્યાર પછી અહીં તમારો આધાર નંબર નાખવાનો છે 12 અંકોનું। હવે કન્ટિન્યુનું ઓપ્શન છે તો કન્ટિન્યુ પર ક્લિક આપો। ત્યાર પછી અહીં ટર્મ્સ એન્ડ કન્ડિશન આવે છે અને તમારે રીડ કરવા હોય તો રીડ કરી શકો છો। અહીં ચેકબોક્સ ખરું કરવાનું છે, પ્રોસીડ પર ક્લિક આપો। હવે તમારા મોબાઈલની અંદર એકથી વધારે સિમ કાર્ડ હશે તો એ સિમ ચૂઝ કરવાનું કહેશે કે કયા સિમ કાર્ડથી તમારે રજિસ્ટર મીન્સ કે એપ્લિકેશનની અંદર રજિસ્ટર થવું છે। ભલે તમારું સિમ કાર્ડ છે એ આધાર સાથે રજિસ્ટ્રેશનવાળો નંબર હોય કે ન હોય છતાં પણ એપ્લિકેશન તો તમે લોગિન કરી શકો છો, એટલે અહીં કોઈ પણ પ્રકારનું સિમ કાર્ડ હશે ચાલશે। સિમ તમારે સિલેક્શન કરવાનું છે, સેન્ડ SMS પર ક્લિક આપવાનું છે। તમારો રજિસ્ટર મોબાઈલ નંબર તમારી પાસે ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી। હવે SMS સેન્ડ થશે, અહીં સેન્ડ આવશે તો આપણે સેન્ડ આપી દેવાનું છે। વેરિફિકેશન થશે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે। હવે વેરિફિકેશન થઈ ગયું છે, અહીં કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન પર ક્લિક આપવાનું છે। હવે અહીં ઓપ્શન આવે છે કન્ટિન્યુ વિથ ધીસ નંબર, એટલે આ નંબર સાથે જ તમારે ફેસ ઓથેન્ટિકેટ કરવું છે તો હા આપણે આ નંબર સાથે જ કરવું છે। તમે રજિસ્ટર મોબાઈલ નંબર હશે તો પણ ચાલે, આપણે જે રજિસ્ટર મોબાઈલ નંબર નથી ડિફરન્ટ છે તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અહીં કન્ટિન્યુ વિથ ધીસ નંબર આપું છું હું। હવે અહીં ઇનિશિયેટ ફેસ ઓથેન્ટિકેટ પર ક્લિક આપો। તમારે સેલ્ફી કેમેરો રાખવાનો છે અને આપણો ફેસ છે એ આવી રીતે સામે લાવવાનો છે, આંખો છે એ બ્લિંક કરવાની છે એટલે પટપટાવાની છે, આવી રીતે ગ્રીન થઈ જશે ઓટોમેટિક, એટલે ફેસ વેરિફિકેશન સક્સેસફુલ થઈ જશે। હવે ફેસ ઓથેન્ટિકેશન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે અને ગેટિંગ યોર આધાર રેડીનો ઓપ્શન આવી જશે, અહીં ખરું આવી જશે, પ્રોસીડ પર ક્લિક આપવાનું છે। હવે 6 આંકડાનો પિન બનાવવાનો છે એપ્લિકેશનને ઓપન કરવા માટે। 6 આંકડાનો જે પિન તમારે સેટ કરવો હોય એ નાખી દેવાનો છે। ત્યાર પછી ફરી પણ કન્ફર્મ કરવું પડશે, ફરીથી પિન દાખલ કરો 6 આંકડાનો, એનો એ જ નાખવાનો છે। હવે એપ્લિકેશનના ફીચર્સ વિશે થોડું જણાવશે, આપણે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને નેક્સ્ટ કરવું હોય તો નેક્સ્ટ પણ કરી શકો છો। હું અહીં સ્કીપ આપી દઉં છું। ત્યાર પછી અહીં એપ્લિકેશન એકદમ ફ્રેશ છે, આના માટે મિત્રો 2-3 મહિના લાગ્યા છે આઈ થિંક આ જે એપ્લિકેશન છે જનરેટ કરતા। અહીં જેનું પણ આધાર હશે એનું પૂરું નામ આવી જશે, ફોટો પણ આવી જશે। જે QR કોડ તમને દેખાય છે તમારા આધાર, આ QR કોડ ગમે તે જગ્યાએ સ્કેન કરો તો તમારી માહિતી છે એ શેર થશે અને એમને શો કરશે। અહીંથી શેર આઈડી લખ્યું છે ત્યાંથી ક્લિક કરશો તો તમારો આધાર કાર્ડ છે, તમે ઘણા બધા ફીચર્સ આપ્યા છે ત્યાં ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે સિલેક્ટિવ શેર એટલે તમે સિલેક્ટેડ માહિતી શેર કરી શકો છો। પૂરેપૂરો આધાર શેર કરવો હોય તો એ પણ શેર કરી શકો છો। ડાઉનલોડ આધાર પર ક્લિક આપશો તો ડાઉનલોડ આધાર પણ થઈ જશે। હવે હું નીચે સ્ક્રોલ આપું છું એટલે અહીં નવા ઓપ્શન મુકાઈ ગયો છે માય આધાર અપડેટનો। આ ઓપ્શન પર બહુ બધા ફીચર્સ આપેલા છે, એના પર જસ્ટ ટેપ કરો
હવે તમે અહીં જોઈ શકશો કે કેટલી ડિટેલ્સ છે એ આપણે અપડેટ કરી શકીએ છીએ. અહીં આપ્યું છે મોબાઈલ નંબર અપડેટ, એના સિવાય તમે એડ્રેસ અપડેટ, નેમ અપડેટ, ઈમેલ આઈડી અપડેટ આ બધું કરી શકો છો. હજી આ ફીચર્સ આવ્યા નથી. એડ્રેસ અપડેટ પર ક્લિક આપશો તો કમિંગ સૂન આવે છે, નેમ અપડેટ પર કમિંગ સૂન, ઈમેલ અપડેટ પર કમિંગ સૂન આવે છે. એટલે આ ઓપ્શન છે એ હજી એનેબલ કર્યા નથી, પરંતુ ટૂંક સમયમાં એ પણ એનેબલ થઈ જશે. અત્યારે આપણે મોબાઈલ નંબર અપડેટ કેવી રીતે કરવાનો છે એ જોઈ લઈએ. તો એના પર ક્લિક આપો. હવે અહીં જુઓ તો પ્રોસેસિંગ ટાઈમ 30 દિવસનો લખ્યો છે, લગભગ 2 દિવસની અંદર અપડેટ થઈ જાય છે. પ્રોસેસિંગ ફી 75 રૂપિયા લખી છે અને કરંટ મોબાઈલ નંબર, ન્યૂ મોબાઈલ નંબર એ જોઈશે. સ્ટેપ કઈ રીતના છે તો આપણે જોવાના જ છીએ. તો હવે લાસ્ટમાં કન્ટિન્યુ પર ક્લિક આપો. હવે આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી જશે. હવે મેં ઓટીપી દાખલ કરી દીધો છે, સબમિટ પર ક્લિક આપો. ઓટીપી વેરીફાઈ થઈ જાય એટલે તમારો કરંટ એટલે હાલ કયો મોબાઈલ નંબર છે અહીં શો થશે, એટલે જેના પર ઓટીપી આવે એ શો થશે અને નવો મોબાઈલ નંબર અહીં એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી સેન્ડ ઓટીપી પર ક્લિક આપો. હવે ઓટીપી આવશે એ અહીં દાખલ કરવાનો છે. આ ઓટીપી નવા મોબાઈલ પર આવશે, એ દાખલ કરીને વેરીફાઈ આપી દો. હવે ન્યૂ નંબર ઓટીપી વેરીફાઈડ થઈ ગયો છે. હવે ફેસ ઓથેન્ટિકેટ ફરીવાર કરવું પડશે, તો અહીં ફેસ ઓથેન્ટિકેટ પર ક્લિક આપો. હવે ફેસ ઓથેન્ટિકેશન એડવાઇઝરી આવે છે, આને આપણે રીડ કરી લેવાની છે. ચેકબોક્સ છે ખરું કરી દો અને પ્રોસીડ પર ક્લિક આપો. હવે ફરીથી ફેસ ઓથેન્ટિકેશન કરવાનું આવશે, સક્સેસફુલ થઈ જશે. હવે 75 રૂપિયા ફી ભરવી પડશે. મોબાઈલ નંબર તમારો જૂનો અહીં બતાવે છે, નવો આ પ્રમાણે થશે એવું તમને કહે છે. કન્ફર્મ એન્ડ પે પર ક્લિક આપો. હવે પેમેન્ટ કરી દેવાનું છે. તમે કોઈ પણ રીતે પેમેન્ટ કરી શકો છો. હું પેમેન્ટ કરી દઉં છું. હવે મારું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે. ઓટોમેટિક આપણને એપ્લિકેશનની અંદર પાછા લઈ જશે અને અહીં યોર મોબાઈલ નંબર અપડેટ રિક્વેસ્ટ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે. રિક્વેસ્ટ જતી રહી છે. મારે સ્લીપ ડાઉનલોડ કરવી હોય તો અહીંથી સ્લીપ પણ ડાઉનલોડ કરી શકીશ. પાછો હોમ મેનુ પર જતો રહું છું. ફરી હોમ મેનુ પર આ રીતનું આવી જવાનું છે. નીચે સ્ક્રોલ આપો, ત્યાર પછી માય આધાર અપડેટનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક આપો. હવે તમે અહીં જોશો તો મોબાઈલ નંબર અપડેટની જે રિક્વેસ્ટ છે એ અહીં શો કરે છે. અહીં જસ્ટ એરો પર ટેપ કરો. એરો પર ટેપ કરશો એટલે ડ્રાફ્ટનું જે સ્ટેજ છે એ ક્લિયર થઈ ગયું છે, પેમેન્ટ થઈ ગયું છે, વેરિફિકેશન થઈ ગયું છે, વેલિડેશન બાકી છે, પ્રોગ્રેસમાં છે અને કમ્પ્લીટ જે ઓપ્શન ગ્રીન થઈ જશે, અહીં કમ્પ્લીટેડ લખેલું આવી જશે. એનો મતલબ કે પછી તમારો મોબાઈલ નંબર છે એ અપડેટ થઈ ગયો છે સક્સેસફુલી.